નમસ્કાર. ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝિટ પાસ (ISTP) ફ્રેમવર્ક લાગુ કરવા માટે કયા રાજ્ય કેબિનેટે ખનિજ ખાણકામ નિયમોમાં સુધારાને મંજૂરી આપી? તો હરિયાણા સરકારે મંજૂરી આપી છે. 1 ઓગસ્ટ 2025ના રોજ નાણાકીય સલાહકાર સંરક્ષણ સેવાઓ માટે તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો ડૉ. મયંક શર્માએ કાર્યભાર સંભાળ્યો છે. 31 જુલાઈ 2025ના રોજ ભારતીય નૌકાદળમાં બ્રહ્મોસ મિસાઇલોથી સજ્જ કયું સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ સામેલ કરવામાં આવ્યું? તો INS હિમગીરી, જે પ્રોજેક્ટ 17A અંતર્ગત નીલગિરી ક્લાસનું સ્ટીલ્થ ફ્રિગેટ જહાજ છે, તેનું નિર્માણ GRSC કોલકાતાએ કર્યું છે. 2025 અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ હતી, જ્યાં ભારતીય મહિલા કુસ્તીબાજોએ 5 મેડલ જીત્યા હતા? તો એથેન્સ ખાતે આયોજન થયું હતું. કાપડ ક્ષેત્રની પહેલ હેઠળ ભારત સરકાર દ્વારા કેટલા PM મિત્ર પાર્કને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું? તો 7 PM મિત્ર પાર્કને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે 7 રાજ્યોમાં તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આવેલા છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કઈ કલમ હેઠળ RBIએ NICBL ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક લિમિટેડના સારસ્વત કોઓપરેટિવ બેંક સાથે વિલીનીકરણને મંજૂરી આપી? તો કલમ 44A(4) અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે. ભારતે કયા દેશ સાથે નાગરિક અને વાણિજ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરતી પરસ્પર કાનૂની સહાય સંધિ MLAT પર હસ્તાક્ષર કર્યા છે? મોરોક્કો સાથે હસ્તાક્ષર કર્યા છે. યુનિસેફ અને યુરોપિયન યુનિયનના સમર્થનથી તાજેતરમાં કયા દેશે પોતાનો પ્રથમ રાષ્ટ્રીય બહુપરિમાણીય ગરીબી સૂચકાંક મલ્ટી ડાયમેન્શન પોવર્ટી ઇન્ડેક્સ બહાર પાડ્યો છે? તો બાંગ્લાદેશે બહાર પાડ્યો છે. ગોમતીનગર ખાતે કયા રાજ્યનું પ્રથમ ખાનગી સંચાલિત રેલવે સ્ટેશન બન્યું? ઉત્તર પ્રદેશનું પ્રથમ ખાનગી સ્ટેશન બન્યું છે. ધન્યવાદ.